ઘણીવાર ઘરમાં એવું બને કે કોઈ લીલા શાકભાજી ના હોય ત્યારે ઝટપટ બની જતું આ શાક છે, કારણ કે આ શાકમાં આપણે ડુંગળી ટામેટાનો જ ઉપયોગ કરવાના છે. અને ડુંગળી, બટાકા, ટામેટાં આ ત્રણ એવી વસ્તુ છે જે જલ્દી બગડતી નથી. એ જ કારણથી આપણે એને સ્ટોકમાં પણ ભરી રાખતા હોય છે. અને લીલા શાકભાજી જલ્દી બગડી જતા હોવાથી આપણે જોઈએ એટલા પ્રમાણમાં તાજા જ એને ખરીદતા હોય છે. તો ક્યારેક જો તમારા ઘરે પણ એવું બને કે ફ્રીજ ખોલીને જુઓ અને કોઈ જ શાકભાજી ના હોય ત્યારે ચોક્કસથી આ શાક બનાવીને ખાજો. તો એના માટે આપણે સૌથી પહેલાં 15થી 16 લસણની કળી, અડધા ઇંચનો આદુનો ટુકડો અને 2 નંગ તીખા લીલા મરચાં ત્રણેયને ખાંડીમાં વાટી લેવાના છે. તો મરચાં અને આદુને આપણે આખા નથી ઉમેરવાના, એના આપણે નાના ટુકડા કરીને ઉમેરીશું. અને આ શાકમાં ભલે તમારી પાસે ફ્રીજમાં બનાવેલી પેસ્ટ પડી હોય આદુ લસણની કે મરચાંની, તો પણ એનો ઉપયોગ નથી કરવાનો. તાજું જ વાટીને આપણે એને યુઝ કરીશું. તો વાટતી વખતે એકદમ ચપટી જેટલું એમાં મીઠું ઉમેરીશું, જેથી વારે વારે બધું ઉછળીને બહાર નહીં આવે અને એકદમ ઇઝીલી એ વટાઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ આખું આખું રહે એવું જ આપણે એને વાટ્યું છે, બિલકુલ એની પેસ્ટ નથી કરવાની. હવે એક બ્લેન્ડિંગ જારમાં આપણે 2 મીડિયમ સાઇઝની ડુંગળી ધોઈને છોલીને રફલી ટુકડા કરીને ઉમેરી દઈશું. અને આ ડુંગળીને આપણે એકદમ અધકચરી પીસવાની છે. અધકચરી એટલે એની પેસ્ટ પણ ના થવી જોઈએ અને આપણે જે રીતના ચોપરમાં ચોપ કરીએ એ રીતનું પણ નહીં. બેની વચ્ચેની આપણે ડુંગળી પીસવાની છે. તો કેવી એ પણ હું તમને બતાવી દઉં. તો ડુંગળી આપણી થોડી થોડી પેસ્ટ પણ થઈ ગઈ હશે અને થોડી તમે જુઓ અધકચરા ચંક્સ પણ દેખાય છે. એ જ રીતની આપણે ડુંગળી પીસવાની છે. તો હવે આ ડુંગળીને આપણે એક બાઉલમાં કાઢી લેવાની છે, કારણ કે એ જ બ્લેન્ડિંગ જારમાં આપણે 2 મીડિયમ સાઇઝના ટામેટાં કટ કરીને ઉમેરવાના છે. અને અહીંયા જે ટામેટાં છે એની આપણે એકદમ સ્મૂથ પેસ્ટ જ કરી નાખીશું. એને આપણે અધકચરા નથી રાખવાના. મારી આ રીત પ્રમાણે તમે એકવાર આ શાક બનાવી જોજો, સ્વાદ દાઢે રહી જશે એવું ટેસ્ટી આ શાક બનશે. એટલું ટેસ્ટી કે બેની જગ્યાએ તમે 5 રોટલી પણ ખાઈ જશો તો પણ તમને બિલકુલ ખબર નહીં પડે. તો અહીંયા ટામેટાની તમે જુઓ એકદમ સ્મૂથ આપણે પેસ્ટ કરી લીધી છે. હવે આપણે શાક બનાવીશું. તો એના માટે એક કડાઈમાં આપણે 2 થી 2.5 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું. તેલ થોડું અહીંયા આગળ પડતું રાખીશું. તેલ ગરમ થાય એટલે એમાં 2 નંગ લવિંગ, 1 સૂકું લાલ મરચું, 1 ઇંચનો તજનો ટુકડો, 1 નંગ તમાલપત્ર જેને 2 ભાગમાં આ રીતના તોડીને ઉમેરીશું. થોડા 10 થી 12 મીઠા લીમડાના પાન, અડધી ચમચી જેટલું જીરું, 5 ચમચી જેટલી હિંગ અને એકદમ ઓછી 5 ચમચી જેટલી અહીંયા મેં રાઈ ઉમેરી છે. રાઈ ટોટલી ઓપ્શનલ છે. હવે જે આપણે આદુ લસણ મરચાં વાટ્યા હતા એ બધા જ આમાં ઉમેરી દેવાના છે. અને બધું જ બરાબર મિક્સ કરી 1 મિનિટ આપણે ધીમા તાપે સાંતળી લેવાનું છે. આ રીતના અધકચરા કરી આદુ લસણ મરચાં શાકમાં ઉમેરશો તો શાકનો સ્વાદ તમે જે પેસ્ટ ઉમેરો એના કરતાં બમણો આવે છે. તો સરસ બધું સાંતળાય પછી આપણે જે ડુંગળી અધકચરી કરી હતી એ આમાં ઉમેરી દઈશું. અને મીડિયમ તાપે આ ડુંગળીને આપણે થોડી લાલ થાય ત્યાં સુધી સાંતળી લઈશું. એકદમ અહીંયા વધારે પડતી ડુંગળીને આપણે બ્રાઉન નહીં કરીએ, બસ થોડી લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી ચડવા દઈશું. તો 3-4 મિનિટમાં જ ડુંગળી આ રીતના સરસ લાઇટ બ્રાઉન થઈ જશે. તો એકવાર એને હલાવી લેવાનું છે જેથી શાક બિલકુલ તળીએ ચોંટે નહીં. હવે આપણે જે ટામેટાની પ્યુરી બનાવી હતી એ પણ આમાં ઉમેરી દઈશું. થોડું 2 ટેબલ સ્પૂન જેવું પાણી બ્લેન્ડિંગ જારમાં લઈ અને પણ આપણે કડાઈમાં લઈ લેવાનું છે. ત્યાર પછી આપણે એમાં સૂકા મસાલામાં 1 થી 1.25 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. એનાથી શાકનો કલર એકદમ સરસ લાલ આવે છે. 1.5 ચમચી જેટલું એમાં આપણે ધાણા જીરું પાવડર ઉમેરીશું. 5 ચમચી જેટલી એની અંદર આપણે હળદર ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. મીઠું અત્યારે જ આપણે ઉમેરી દીધું છે ગ્રેવીમાં જ શાકના ભાગનું પણ. તો બધું જ બરાબર મિક્સ કરી ઢાંકીને 7 થી 8 મિનિટ આપણે ગ્રેવીને ચડવા દેવાની છે. અહીંયા તમારે એક વાત યાદ રાખવી, ગ્રેવી બિલકુલ કાચી ના રહેવી જોઈએ. ગ્રેવી ચડશે, જેટલી વધારે ચડશે એટલો શાક સ્વાદ સારો આવશે. તો 7 થી 8 મિનિટ પછી તમે જુઓ શાકમાંથી બધું તેલ પણ છૂટું થઈ ગયું છે. સરસ ગ્રેવી અને મસાલા પણ પાકી ગયા છે. ગ્રેવીમાં બિલકુલ મેં કીધું એ પ્રમાણે કચાશ ના રહેવી જોઈએ. તો ગ્રેવી ચડે પછી આપણે એક મીડિયમ ગ્લાસ જેટલું એમાં પાણી ઉમેરવાનું છે અને હવે ફાસ્ટ ગેસ કરી પાણીને આપણે 2 મિનિટ ઉકળવા દઈશું. 2 જ મિનિટમાં તમે જોઈ શકો છો આ રીતના પાણી ઉકળવાનું શરૂ થઈ ગયું હશે. તો હવે આપણે આની અંદર પોણી વાટકી જેટલું જે ખાટું મીઠું નમકીન આવે મિક્સ ચવાણું એ ઉમેરીશું. અહીંયા તમે બીજી કોઈ પણ બ્રાન્ડનું ખાટું મીઠું નમકીન આવે એ લઈ શકો છો. એકદમ તીખું આવે એ નથી લેવાનું. તો મેં અહીંયા બાલાજીનું જે તીખા મીઠા મિક્સ આવે એ લીધું છે.
અડધી ચમચી એમાં આપણે ગરમ મસાલો ઉમેરીશું અને બસ હવે 2 જ મિનિટ આ શાકને આપણે ફાસ્ટ તાપે ખુલ્લું રાખીને ઉકળવા દઈશું. ચવાણું ઉમેર્યા પછી શાક વધારે ચડવા નથી દેવાનું. 2 જ મિનિટમાં ગેસ બંધ કરી દઈશું. અને એક વાત ખાસ ધ્યાન રાખજો, ગેસ આપણે બંધ કરી પણ દઈએ તો પણ ચવાણું જે છે એ ગ્રેવી એબ્ઝોર્બ કરવાનું કામ ચાલુ જ રાખશે. એટલે પહેલેથી જ ગ્રેવી આપણે અહીંયા બહુ જાડી નથી કરવાની. થોડું ઠંડુ થાય એટલે આપોઆપ કન્સિસ્ટન્સી થીક થઈ જશે. તો 2 મિનિટ થઈ જાય એટલે ગેસ બંધ કરી આપણે છેલ્લે એમાં થોડા લીલા ધાણા ઉમેરી દઈશું. તો આજની આ શાકની જો રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. પાસે રહેલા બેલ બટનને પણ જરૂરથી દબાવજો, જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમારા સુધી પહોંચે.